નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર આપણે યુનિટ નંબર 3 નો અભ્યાસ કરતા ધંધાકીય સેવા 2. એમાં આપણે અગાઉના વિડીયોની અંદર બેંકના જુદા જુદા ખાતાઓ વિશે અભ્યાસ કર્યો હતો. ચાલુ ખાતું, બચત ખાતું, બાંધી મુદતનું ખાતું, રિકરિંગ ખાતું, આ ખાતાઓ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે ત્યારબાદ બેંકોની સેવા કે બેંક આપણને ઘણી બધી બીજી પણ સેવાઓ આપે છે. એના મુખ્ય કાર્ય અને ગૌણ કાર્ય તો પોતે કરે છે, ત્યાર ઉપરાંત આપણને બીજી પણ ઘણી બધી સેવાઓ પોતે આપે છે. તો એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો બેંકના મુખ્ય કાર્ય રોકાણ ધિરાણ કરવા અને થાપણો સ્વીકારવી. બરોબર, બેંકનું મુખ્ય કાર્ય શું? તો કે રોકાણ કરવું, ધિરાણ કરવું અને થાપણો સ્વીકારવી. આ ઉપરાંત બેંક અનેક કાર્યો જેવા કે ગ્રાહકોના નાણાકીય વ્યવહાર સંભાળવા, શાકપત્ર, ટ્રાવેલ્સ ચેક, ડ્રાફ્ટ ઇસ્યુ કરવા, આરટીજીએસ, એનઈએફટી, બેંક ઓવરડ્રાફ્ટ, લોન, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, કોર બેન્કિંગ સાથે સંબંધિત હોય તેવા પણ કાર્ય પણ કરે છે. તો એમાંથી આપણે પહેલું છે ડ્રાફ્ટ ઇસ્યુ કરવા. પહેલી સેવા શું છે? ડ્રાફ્ટ ઇસ્યુ કરવા. ડ્રાફ્ટ એટલે કે કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો ચેક. કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો ચેક છે. ડ્રાફ્ટમાં જે વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે અને તે વ્યક્તિને નાણાંની ચૂકવણીનો હુકમ આપવામાં આવે છે. ડ્રાફ્ટમાં શું હોય છે? જે વ્યક્તિના નામનો ઉલ્લેખ થયેલો હોય છે અને તે વ્યક્તિને નાણાંની ચૂકવણીનો હુકમ આપવામાં આવે છે. ગ્રાહક પાસેથી તુરંત અવેજ મેળવ્યા બાદ બેંક ડ્રાફ્ટમાં નિર્દેશ કરેલ વ્યક્તિને નક્કી રકમ ચૂકવવાની ખાતરી આપે છે. તરત આપણને જેવો ડ્રાફ્ટ મળે એ ડ્રાફ્ટ તરત જ બેંક જે નક્કી કરેલી નાણાંની ચૂકવણી હોય એ ચૂકવણીની ખાતરી આપણને આપે છે. કોઈ વ્યક્તિ જ્યારે અન્ય કોઈ વ્યક્તિને નાણાં મોકલવા માંગતો હોય, જો આ ખાસ આપણે સમજવાનું છે. કોઈ વ્યક્તિ જ્યારે અન્ય કોઈ વ્યક્તિને નાણાં મોકલવા માંગતો હોય તો તે બેંકમાં જઈ નાણાં અને બેંકને ડ્રાફ્ટનું જે કમિશન આપવું પડે તેટલા નાણાં આપીને ડ્રાફ્ટ કાઢી આપવા વિનંતી કરે છે. જ્યારે તમારે કોઈ અન્ય વ્યક્તિને નાણાં મોકલવાના હોય તો એ નાણાં તમે ડ્રાફ્ટ મારફતે મોકલી શકો છો. તો તમારે બેંકમાં જવાનું, બેંકમાં જઈ અને ડ્રાફ્ટ કઢાવવાનું. એટલે કે ડ્રાફ્ટ એટલે આપણે તમે જે રીતે ચેક આપણે હોય છે એ ચેક જ આવે, એના જ જેવો આવે છે. એમાં વ્યક્તિનું નામ ને બધું ઉલ્લેખ કરેલો હોય છે. એ ડ્રાફ્ટના બદલામાં તમારે બેંકને શું આપવું પડે છે? કમિશન આપવું પડે છે. બદલામાં તમે જેટલા રકમનો ડ્રાફ્ટ કહો એટલા રકમનો ડ્રાફ્ટ તમને બીજા વ્યક્તિના નામે કાઢી આપે છે. નાણાં મોકલનાર જેને નાણાં આપવા માંગે છે કે નાણાં મોકલનાર જેને નાણાં આપવા માંગે છે તેના નામનો ડ્રાફ્ટ બેંકને કાઢી આપવા કહે છે. જે વ્યક્તિ જેને નાણાં મોકલવા માંગે છે એ વ્યક્તિના નામનો ડ્રાફ્ટ કાઢવાનો હોય છે. બેંક નાણાં લેનારના સ્થળની પોતાની શાખાઓનો અથવા તો જેની સાથે સમજૂતી થઈ હોય તે બેંકને રકમ ચૂકવી આપવાનું કહે છે. ડ્રાફ્ટ એકાઉન્ટ પેયેબલ હોવાથી જેના નામનો લખાયેલ હોય તેના જ ખાતામાં જમા થાય છે. ડ્રાફ્ટની ઉપર જો એકાઉન્ટ પે લખેલું હોય તો જે વ્યક્તિનું નામ ડ્રાફ્ટની અંદર લખેલું હોય એ જ વ્યક્તિના ખાતામાં જમા થાય, રોકડ નાણું મળે નહીં. આવો ડ્રાફ્ટ ચેકની જેમ રિટર્ન થવાની સંભાવના રહેતી નથી. ચેક શું થાય કે ચેકની અંદર ખોટી માહિતી અથવા આપણા ખાતામાં પૂરી રકમ ન હોય તો ડ્રાફ્ટ ચેક રિટર્ન થાય, પણ ડ્રાફ્ટ ક્યારે રિટર્ન થવાની સંભાવના રહેતી નથી. તમે આગળ અભ્યાસ કરશો તો તમારે આગળ અભ્યાસની અંદર અમુક ફીસ ભરવાની થતી હોય, આ ફીસ રહી તમારે ઘણીવાર ડ્રાફ્ટથી ચૂકવવાની થશે. તો કેવી રીતે ડ્રાફ્ટ કાઢો તે તમને ત્યારે પ્રેક્ટિકલ જ્ઞાન મળશે. ત્યાર પછી બેંકર્સ ચેક.
બરાબર. એટલે કે જો ખાસ કરીને પે ઓર્ડર, બરાબર, આપણે ઘણીવાર આ શબ્દ સાંભળ્યો હોય છે ઇંગ્લિશની અંદર, પે ઓર્ડર, બરાબર, એને કહેવાય બેન્કર્સ ચેક. બેંક ડ્રાફ્ટ જેવી જ અન્ય કેટલીક સેવાઓ આપે છે. બેંક આ જે ડ્રાફ્ટ રહે એના જેવી જ આ સેવા છે, જેમાંથી એક બેન્કર્સ ચેક છે. જેમાંથી આ એક બેન્કર્સ ચેક, જે રીતે ડ્રાફ્ટ આપણે કાઢીએ છીએ એ જ રીતે આ બેન્કર્સ ચેક નીકળે છે. બેંક સ્વીકારેલી રકમના બદલામાં જે ચેક આપે છે તેને પે ઓર્ડર કહે છે. આપણે બેંકને રકમ પહેલા આપવાની, એ સ્વીકારે, એના બદલામાં આપણને પે ઓર્ડર કાઢી આપે કે ભાઈ તમે બેંકને 1 લાખ રૂપિયા આપો તો 1 લાખનું તમને પે ઓર્ડર કાઢી આપે, એક ચેક સ્વરૂપે તમને સ્લીપ આપી દે, ને પે ઓર્ડર કહે છે. બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવતા આવા પે ઓર્ડર તે જ શહેરમાં કે ગામમાં વટાવી શકાય છે. બરોબર, તમે જે આ પે ઓર્ડર મળે છે, બરોબર, એ એટલે કે બેન્કર્સ ચેક મળે છે, ડ્રાફ્ટ તો તમે અન્ય ક્યાંય પણ વટાવી શકાય છે, અન્ય કોઈ પણ વ્યક્તિ, અન્ય કોઈ સ્થળે. ત્યારે પે ઓર્ડર રહ્યો એ પોતાના ગામમાં જ કે પોતાના શહેરમાં જ આપણે વટાવી શકાય છે, અન્ય શહેર કે ગામમાં વટાવી શકાતો નથી. ચાલો, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ RTGS ખાસ સમજવા જેવું, અને ખાસ તમારે ઘણીવાર પાસબુકની અંદર જે પાસબુક બેંકની હોય છે, બરોબર, સેવિંગ ખાતું ધરાવતા હોય તો પાસબુક હોય, જો તમારે ક્યારેક સ્કોલરશીપ મળી હોય અથવા તો કોઈ અન્ય નાણાં કોઈ બીજા વ્યક્તિ તમારા ખાતામાં જમા કરી રહ્યો સરકાર મારફતે, તો એમાં ઘણીવાર તમને બાજુમાં RTGS લખેલું આવે છે. તો કે RTGS એટલે શું? રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. બરોબર, આ કઈ રીતની કામગીરી કરે છે, કેવી કામગીરી હોય છે, એના વિશે આપણે અભ્યાસ કરીશું. અને વારંવાર તમને આ ન્યૂઝની અંદર પણ RTGS વિશે માહિતી મળતી હોય છે. બેંક પાસબુકની અંદર પણ ઘણીવાર એ શબ્દ ઉલ્લેખ થયેલો હોય છે. તો આપણે જોઈએ, RTGS સભ્ય બેંકમાંથી નાણાં ભારત દેશની અન્ય કોઈ પણ RTGS સભ્ય ધરાવતી બેંકમાં ફેરબદલી કરવાની પદ્ધતિને RTGS કહે છે. એટલે RTGS એટલે બેંક હોય, એ બેંક RTGS માન્ય છે કે નથી. જો બેંક RTGS માન્ય હોય તો એ બેંક અન્ય દેશની કોઈ પણ બેંકની અંદર, બીજી પણ પાછી બેંક RTGS માન્ય હોવી જોઈએ. એટલે બે બેંકો હોય, આ બંને બેંક રહે એ RTGS માન્ય હોય છે, તો એ દેશના ગમે ત્યાં આવેલી હોય છે, તમે અહીંયાથી નાણાં તમે મોકલી શકો છો. આપણે મોરબી શહેરમાંથી અન્ય કોઈ શહેરની અંદર, અન્ય કોઈ રાજ્યોની અંદર આપણે નાણાં પહોંચાડવા હોય એના ખાતાની અંદર, તો આપણે RTGS મારફતે એ બેંકની અંદર ડાયરેક્ટ આપણે નાણાં ટ્રાન્સફર કરી શકીએ છીએ. પણ જે બેંકની અંદર, જે ખાતાની અંદર તમે નાણાં નાખો છો, જે વ્યક્તિને આપો છો, એ વ્યક્તિનું ખાતું પણ રહ્યું એ RTGS માન્ય બેંકમાં હોવું જોઈએ, તો જ નાણાંની ફેરબદલી થાય, નકર થાય નહીં. RTGS સભ્યપદ ધરાવતી તમામ બેંકની શાખાની ઓળખ IFSC કોડથી થાય છે. હવે RTGS માન્ય છે કે નથી, સભ્યપદ ધરાવતી બેંક છે કે નથી, એની ઓળખ કેના આધાર થાય? IFSC કોડથી થાય છે. તમારા સામે આ શબ્દ આવી ગયો છે. ઘણીવાર તમે સ્કોલરશીપ માટે કેમ દેતા હો છો, તો તમારી બેંકની પાસબુક જોયો તો એમ કહે ભાઈ આમાં IFSC કોડ લખેલો નથી, તમે કાં તો બેંક પાસેથી લખાઈ આવો. જો નો બેંક પાસે હોય તો તમે આમાં તમે તમારું બીજું ખાતું ઓપન કરાવવું પડે, આ બેંકનું ચાલશે નહીં, એવું આપણને આપે છે. એટલે લગભગ બેંકની અંદર અત્યારે લગભગ પાસબુકની અંદર દરેક બેંકો IFSC કોડ દ્વારા જ હોય છે. છતાં પણ ન હોય તો તમારે એ કોઈ અન્ય વ્યક્તિના ખાતામાંથી તમારા ખાતાની અંદર નાણાં લેવા હોય તો આવી શકે નહીં. બરોબર, એટલે IFSC કોડ હોવો જરૂરી છે. તમે તમારી બેંકની પાસબુક જોજો, એમાં આપ લખેલો હશે. તે 11 ડિજિટનો, તે કેટલા આંકડાનો હોય છે? 11 આંકડાઓનો હોય છે, 11 ડિજિટ હોય છે. તેમાં આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. આલ્ફા ન્યુમેરિક એટલે કે અંકમાં, અને ABCD ની અંદર આ બંને સ્વરૂપમાં હોય છે. IFSC કોડ IDRBT એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી એટલે કે હૈદરાબાદ દ્વારા ફાળવવામાં આવે છે. IFSC કોડ IDRBT હૈદરાબાદથી આ IFSC કોડ દરેક બેંકોને ફાળવવામાં આવે છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એ ભારતની કોઈ પણ બેંકમાંથી
ભારતની અન્ય બેંકમાં નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિ છે. આ પદ્ધતિમાં રિયલ ટાઈમ તે જ સમયે તે જ ગ્રોસ સેટલમેન્ટ એટલે કે વ્યવહાર પ્રમાણે જમા કે ઉધાર થાય તેને આરટીજીએસ કહેવાય છે. આ પદ્ધતિમાં રિયલ ટાઈમ તે જ સમયે તરત જ તમે જેવા અહીંયાથી નાણાં ટ્રાન્સફર કરો એવા તરત જ એના ખાતાની અંદર એ નાણાં પહોંચી જાય છે. એટલે તરત જ રિયલ ટાઈમ તે જ સમયે એ નાણાં અહીંયાનો વ્યવહાર થઈ જાય, ઉધાર જમા થઈ જાય છે, તેને આરટીજીએસ કહેવાય છે. એમાં 2 દિવસ કે 5 દિવસનો સમય લાગતો નથી. એક્ઝામ્પલ તરીકે તમે કોઈ વ્યક્તિને ચેક આપો છો બીજાના નામે, એ વ્યક્તિ એના ખાતાની અંદર જમા કરાવે તો 1 દિવસનો સમય લાગે. આમાં એવો સમય લાગતો નથી. આરટીજીએસ પદ્ધતિમાં ભારતની એક બેંકના ખાતેદારની રકમ ભારતની અન્ય કોઈ બેંકના ખાતેદારના ખાતામાં જમા કરવામાં આવે છે. આ નાણાંનો રોકડ વ્યવહાર કરવામાં આવતો નથી. આથી ગ્રાહક આનો લાભાર્થી બંનેના બેંકમાં ખાતા હોવા જરૂરી છે. બેંક પાસે આઈએફએસસી એટલે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ હોવો જરૂરી છે. આરબીઆઈ દ્વારા એટલે કે મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક દ્વારા આરટીજીએસ પદ્ધતિમાં 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરવાની સેવા આપે છે. આરટીજીએસ દ્વારા 2 લાખ કે તેથી વધુ રકમ તમારે જમા કરવી હોય એની તમને સુવિધા આપે છે. આ પદ્ધતિમાં જે દિવસે રકમ જમા કરવાની સૂચના ગ્રાહક તરફથી આપવામાં આવે તે જ દિવસે રકમ ગ્રાહકના ખાતે ઉધારી તેમણે જણાવેલ વ્યક્તિના ખાતામાં જમા કરવામાં આવે છે. જે દિવસે તમે બીજા વ્યક્તિના ખાતામાં રકમ જમા કરાવવા માંગતા હો એ વ્યક્તિના ખાતામાં નાણાં જમા થઈ જાય છે અને તમારા ખાતામાંથી નાણાં ઉધાર થઈ જાય છે. આરટીજીએસમાં 2 લાખથી વધુ રકમની ફેરબદલી કરવામાં આવે છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે. આ સેવા બદલ બેંક આપણી પાસેથી શું લે છે? કમિશન લે છે. પરંતુ ઇનવર્ડ આરટીજીએસ એટલે કે નાણાં મેળવનાર લાભાર્થી પાસેથી કોઈ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. બરોબર, જે વ્યક્તિ નાણાં લેનાર છે, બરોબર, જે વ્યક્તિને નાણાં મળે છે એ વ્યક્તિ પાસેથી કોઈ પણ જાતનું કમિશન લેવામાં આવતું નથી. જે વ્યક્તિ નાણાં મોકલે છે એની પાસેથી કમિશન લેવામાં આવે છે. ત્યાર પછી છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એનઈએફટી. જો આ શબ્દ તમને ઘણીવાર બેંક પાસબુકની અંદર જોવા મળતો છે. એનઈએફટી એટલે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. એના વિશે જોઈ. એનઈએફટી મેમ્બરશિપ ધરાવતી બેંકમાંથી ફંડ ભારતની દેશની અન્ય એનઈએફટી મેમ્બરશિપ ધરાવતી બેંકમાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિને એનઈએફટી કહેવાય છે. પણ આ જે રીતે ઓમાં હતું એ જ રીતે તમારો કોઈ પણ એનઈએફટી મેમ્બરશિપ ધરાવતી બેંક હોય એ અન્ય એનઈએફટી મેમ્બરશિપ ધરાવતી બેંકની અંદર નાણાં તમે મોકલી શકો છો. ભારતની કોઈ પણ જગ્યાએ જે પણ બેંક ધરાવતી હોય. આરટીજીએસની માફક પણ નાણાકીય ચૂકવણીનો જ એક પ્રકાર છે. જે રીતે આપણે આરટીજીએસમાં કરતા હતા એ જ રીતે એનઈએફટીની અંદર થાય છે. એમાં થોડોક ફેરફાર છે. આ પ્રકારની વ્યવસ્થા પણ ઓનલાઈન કરવામાં આવે છે. આ માટે આઈએફસી કોડ આપવામાં આવે છે. આ પ્રકારના ફંડ ટ્રાન્સફર કરવાની રકમની કોઈ મર્યાદા નથી. આ પ્રકારના વ્યવહારમાં વધુમાં વધુ તમે 2 લાખ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા બેન્ચ પ્રમાણે થાય છે. આરબીઆઈ દ્વારા દર કલાકની બેન્ચમાં આ પ્રકારના વ્યવહારોની પતાવટ થાય છે. આ પ્રકારના વ્યવહારોમાં જમા રકમ મળવાની પ્રક્રિયા તે જ દિવસથી લઈને મહત્તમ 48 કલાક સુધીમાં થાય છે. બરોબર, આરટીજીએસમાં શું થતું હતું કે તમે 2 લાખથી વધુ રકમ અને એમાં વધુમાં વધુ તમે 2 લાખ જ ટ્રાન્સફર કરી શકો છો. એથી વધારે કરી શકાતી નથી. આરટીજીએસની અંદર શું થતું હતું 2 લાખ અથવા તેથી વધુ નાણાં તમે ટ્રાન્સફર કરી શકો. એનઈએફટીની અંદર શું થતું હતું આરટીજીએસ મુજબ જ થાય પણ એમાં તમે વધુમાં વધુ 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકો. એથી વધારે થઈ શકે નહીં. બરોબર, અને ઓલા તરત જ તે જ દિવસની અંદર તમારે શું થઈ જતું હતું નાણાં ટ્રાન્સફર થઈ જતું. આમાં કાં તો તે જ દિવસે અને તે
તેથી વધારે 48 કલાક અથવા તો 2 દિવસની અંદર તમારા નાણાં ટ્રાન્સફર થાય, એમાં તરત જ તમારા નાણાં ટ્રાન્સફર થઈ જતા નથી. અહીં ટ્રાન્ઝેક્શન DNS એટલે ડિફરન્ટ નેટ સેટલમેન્ટ પદ્ધતિથી બેન્ચ વાઇઝ સેટલ થાય છે. બેન્ચના એક મેસેજમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન હોય છે. બરોબર, આ DNS એટલે ડિફરન્ટ નેટ સેટલમેન્ટ પદ્ધતિથી થાય છે. એક મેસેજમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન જ થાય છે, એથી થતા નથી, એટલે આમાં સમય થોડોક વધારે થાય છે. IFSC કોડ NEFT સભ્યપદ ધરાવતી તમામ બેંકની શાખામાં ઓળખ IFSC કોડથી થાય છે. તે 11 ડિજિટનો આલ્ફામેટિક અને ન્યુમેરિક સ્વરૂપમાં હોય છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે, પરંતુ ઇનવર્ડ NEFT એટલે કે નાણાં મેળવનાર લાભાર્થી પાસેથી કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. 50,000 કેશથી NEFT કરવા અંગે ₹50,000 કે તેથી ઓછી રકમ કેશથી NEFT કરી શકાય છે, તેમજ વોક ઇન કસ્ટમર પણ NEFT નો લાભ બધી જ બ્રાન્ચમાંથી લઈ શકે છે. બરોબર, તમે 50,000 કેશથી NEFT કરવા અંગે બરાબર, તમારે 50,000 નું NEFT કરવું હોય તો પણ તમે NEFT કેશથી કરી શકાય છે. તમારે બેંકમાં 50,000 રૂપિયા આપવાના કેશ, અને પછી તમને બીજા જે વ્યક્તિને ખાતામાં મોકલવા હોય એ વ્યક્તિને તમને ખાતામાં મોકલી શકે છે. તમે કોઈ પણ બેંકની બ્રાન્ચમાંથી તમે લાભ મેળવી શકો છો. ત્યાર પછી ઓવરડ્રાફ્ટ. વેપારી બેંકમાં ચાલુ ખાતું ધરાવે છે. આ ચાલુ ખાતામાં રહેલી જમા રકમ કરતાં વધારે રકમ ઉપાડવાની સગવડ આપવામાં આવે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે. વેપારી પોતાની કે અન્ય જામીનગીરી પણ ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે. આ પ્રકારની મંજૂર થયેલ ઓવરડ્રાફ્ટની મહત્તમ રકમમાંથી ઉપાડવામાં આવેલી રકમ પર વ્યાજ ચૂકવવામાં આવે છે. બેંક ઓવરડ્રાફ્ટ એટલે કે આ બેંક ઓવરડ્રાફ્ટ રહ્યો એટલે બેંક એટલે કે ઓવરડ્રાફ્ટ જ ખાલી આપણે જોઈએ એટલે બેંકનો ઓવરડ્રાફ્ટ રહ્યો એ જે વ્યક્તિ ચાલુ ખાતું ધરાવનાર હોય એ વ્યક્તિને મળે છે. જે વ્યક્તિને ખાતાની અંદર, હવે એક્ઝામ્પલ તરીકે ચાલુ ખાતાની અંદર 50,000 રૂપિયા તમારા ચાલુ ખાતાની અંદર છે. હવે તમારે કદાચ 2 લાખ રૂપિયાની જરૂરિયાત પડી. શું પડી છે? 2 લાખ રૂપિયાની જરૂર પડે તો તમારે બેંક પાસેથી કેટલા લેવા પડે કે 1,50,000 રૂપિયા વધારે જોઈએ. 50,000 તો તમારી પાસે છે, તમારી જરૂરિયાત છે 2 લાખની જરૂરિયાત પડશે, તો તમારે શું કરવું પડશે? બેંક પાસેથી વધારે નાણાં તમારે થોડાક દિવસ વાપરવા માટે લેવા પડે, એટલે 1,50,000 રૂપિયા તમારે બેંક પાસેથી વધારે લેવા પડશે. તો બેંક તમને 1,50,000 રૂપિયા જે વધારે આપે છે એને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. જે 1,50,000 રૂપિયા જે તમે વધારાના ઉપાડો છો તમારા ખાતામાંથી એને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે, અને એ 1,50,000 ઉપર તમારે વ્યાજ ચૂકવવું પડે છે. એને ઓવરડ્રાફ્ટ કહેવાય છે. કેશ ક્રેડિટ. વેપારીઓને ધંધાકીય હેતુ માટે તેમજ ધંધાના વિકાસ અર્થે ધંધામાં રહેલા માલ સ્ટોક અને ઉઘરાણીને ધ્યાનમાં રાખી ધિરાણ આપવામાં આવે છે, તેને કેશ ક્રેડિટ કહે છે. શું કહે? વેપારી ધંધાકીય હેતુ માટે તેમજ ધંધાના વિકાસ અર્થે ધંધામાં રહેલા માલ સ્ટોક અને ઉઘરાણીને ધ્યાનમાં રાખીને ધિરાણ આપવામાં આવે છે, તેને કેશ ક્રેડિટ કહે છે. આ પ્રકારના ધિરાણની વ્યવસ્થા માલ સ્ટોક બેંકના તારણમાં રહે છે. ધંધાદારી એકમો કેટલાક પ્રમાણમાં જેટલા સમય માટે નાણાંનો ઉપયોગ કરે તેટલા પ્રમાણમાં નક્કી કરેલા દરે વ્યાજ ચૂકવવું પડે છે. કેશ ક્રેડિટ એટલે કે તમારે જો બેંકને તમે કોઈ પણ બેંક વેપારી સંસ્થાને ધિરાણ આપે છે, તો ધિરાણ આપે ત્યારે એની કેશ ક્રેડિટ જોવે કે ભાઈ આ વ્યક્તિ પાસે માલનો સ્ટોક કેવો છે, ઉઘરાણી કેટલા પ્રમાણે કેટલા રૂપિયાની કરવાની છે, એ પોતે ધ્યાનમાં રાખી અને તમને કેશ ક્રેડિટ આપે છે. એ તમારી વેલ્યુ કેટલી છે એ આ તમને આપે છે. એના બદલામાં તમારે બેંક પાસે કોઈ પણ માલ સ્ટોક બેંકને તારણમાં રહે છે કે તમારે એને કોઈ પણ વસ્તુ તારણમાં આપવી પડે છે, સાબિતી તરીકે કે ભાઈ અમારે આટલી ઉઘરાણી કરવાની છે, અમારી પાસે માલ સ્ટોક પડ્યો છે એ પ્રમાણે. તો આ એના બદલામાં તમારે જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે કે વધારાના નાણાંનો જેટલો ઉપયોગ કરે છે એટલું તમારે એને વધારે વ્યાજ ચૂકવવું પડે છે. ત્યાર પછી લોન. તો લોન એટલે શું? બેંકનું મુખ્ય કાર્ય થાપણો સ્વીકારવું અને ધિરાણ કરવાનું છે.
બેંક ઓછા દરે થાપણો સ્વીકારે છે અને વધુ દરે વ્યાજ આપે છે. બેંક વેપારીને અલગ અલગ રીતે ધિરાણ આપે છે. આ રીતે વેપારી કે ગ્રાહકો વિવિધ જરૂરિયાતો જેવી કે મકાન ખરીદી કરવી, ફર્નિચર ખરીદવું, મકાન રિપેરિંગ કરવું, વાહનની ખરીદી કે ધંધાના વિકાસ માટે બેંક ધિરાણ આપે છે. આ ધિરાણ લાંબા ગાળાનું હોય અને નક્કી કરેલા હપ્તેથી અથવા તો એકસાથે આ રકમ ચૂકવવાતી હોય તો તેની લોનથી ઓળખવામાં આવે છે. આ રીતે આપેલી લોન નાણાં પરત આવે તે માટે સત્તાવાર મિલકતોની જામીનગીરી લેવામાં આવે છે. આવી લોનની ચૂકવણી લોન આપતી વખતે નક્કી થયેલ શરતો અનુસાર કરવાની રહે છે. લોન એટલે શું? તો કે બેંકનું મુખ્ય કાર્ય શું? એક તો થાપણો સ્વીકારવા અને ધિરાણ આપવું. જે આ ધિરાણ આપે છે એટલે કે જે બેંક થાપણો સ્વીકારે છે બરોબર, એના ઉપર 2% વ્યાજ લેતી હોય અને જે વ્યક્તિને ધિરાણ આપે છે એની પાસેથી 5% વ્યાજ લે છે. તો ઓલા 2 માંથી 5 એટલે 3%, તો 3% રહ્યું એ બેંકને ફાયદો થાય છે. તો આમ વેપારી બેંક આવી રીતે નફો કમાય છે. હવે કેટલાય વ્યક્તિને મકાન ખરીદવું હોય બરોબર, મકાન રિપેરિંગ ખરીદવું હોય, ફર્નિચર બનાવવાનું હોય છે, જમીન ખરીદવાની હોય, તો એના માટે એને ખૂબ જ મોટા પ્રમાણ નાણાંની જરૂરિયાત પડે છે. તો એ બેંક પાસેથી ઉછીના નાણાં લે છે. આ નાણાં જો લાંબા ગાળાના હોય તો આ ધિરાણને શું કહી દેવામાં આવે છે? લોન કહેવામાં આવે છે. આ નાણાં રહ્યા તમે બેંક પાસેથી જે વધારે નાણાં લ્યો છો તમારી જરૂરિયાત સંતોષવા માટે, તો એના ઉપર તમારે વ્યાજ ચૂકવવું પડે છે અને એ નાણાં રહ્યા તમારે હપ્તે અથવા તો એકી સાથે બેંકને પાછા ચૂકવી દેવામાં આવે છે. જે વસ્તુ ઉપર તમે લોન લ્યો છો, એક્ઝામ્પલ તરીકે વાહન ખરીદવા માટે તમે બેંક પાસેથી નાણાં લ્યો છો ઉછીના, એટલે કે લોન લ્યો છો, તો એના બદલામાં તમારે કોઈ પણ એ વાહન ગીરવે મૂકવું પડે છે, એટલે કે જામીનગીરી આપવી પડે છે. એ બેંકના તમારા એ વાહનના દસ્તાવેજ રહ્યા એ બેંક પાસે ગીરવે રાખવા પડે છે અને ત્યાર પછી તમને લોન આપે છે અને સમય અનુસાર અને શરતો અનુસાર આ લોન તમારે ચૂકવી આપવાની હોય છે. તો અહીંયા આપણે આ જુદા જુદા બેંકે જુદા જુદા પ્રકારની આપણને સેવાઓ આપે છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. તો આ બધી જ સેવાઓ વિશે ખાસ કરીને યાદ રાખી લેવી દરેક વિદ્યાર્થી. એમાં NEFT અને RTGS રહ્યું એ ખાસ કરીને યાદ રાખવું.